વિગતવાર સમાચાર જોઈએ। રાહુલ ગાંધી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો કરવામાં આવશે તો પૂર્વ પ્રમુખ, વિપક્ષ નેતાઓ, વરિષ્ઠ નેતાઓ સાથે તેઓ મુલાકાત કરવાના છે। તમામ તાલુકા અને નગરપાલિકાના પ્રમુખો સાથે પણ રાહુલ ગાંધી બેઠક કરશે। સામાજિક સંગઠનો સાથે જોડાવા માટે પણ પ્રયાસો કરશે। કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પણ તેઓ સંવાદ કરશે। બીજી પ્રકારે રાહુલ ગાંધી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે। સંગઠનને મજબૂત બનાવવા માટે હવે તેઓ ગુજરાતમાં પણ અનેક બેઠકો કરવાના છે। કોંગ્રેસને મજબૂત કરવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા છે અને તેને જ લઈને રાહુલ ગાંધી ગુજરાત આવ્યા છે। કાર્યકર્તાઓ સાથે પણ આજે તેઓ સંવાદ કરશે। સામાજિક સંગઠનો સાથે જોડાવા માટે પણ તેઓ જે પ્રયાસો છે તે હાથ ધરશે। અમદાવાદમાં પણ બેઠકોનો ધમધમાટ છે તે જોવા મળશે। જોકે એરપોર્ટ ખાતે રાહુલ ગાંધી છે તે અત્યારે આવી રહ્યા છે। રાહુલ ગાંધી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ હવે સંગઠન મજબૂત કરવાના જે આ પ્રયાસો છે તે રાહુલ ગાંધી દ્વારા હાથ ધરવામાં આવશે અને તેને જ લઈને હવે આ તૈયારીઓ છે તે ચાલી રહી છે અને તેને જ લઈને રાહુલ ગાંધી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે તે આવ્યા છે। ખાસ કરીને અમદાવાદમાં પણ બેઠકોનો ધમધમાટ છે તે જોવા મળશે।